ડભોઈ શ્રીમાળી સોની સમાજનું 150 વર્ષ પૌરાણિક આંબા માતાજીનું જેનો 2 વર્ષ પૂર્વે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હોય દ્વિતીય પાટોત્સવની ઉજવણી સોની સમાજ દ્વારા કરવામાં આવી। ડભોઈ શ્રીમાળી સોની સમાજનું 150 વર્ષ પૌરાણિક માતા અંબાજીનું જેનો 2 વર્ષ પૂર્વે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હોય ત્યારે પાટોત્સવની ઉજવણી સોની સમાજ દ્વારા કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સોની સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમો સાથે નવચંડી યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થયો હતો। ડભોઈ કંસારા બજારમાં 150 વર્ષ પૌરાણિક શ્રીમાળી સોની સમાજનું અંબા માતાજી મંદિર આવેલ છે। આ મંદિરનો 2 વર્ષ પૂર્વે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હોય ત્યારે દ્વિતીય પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય યજમાન પદે જનકભાઈ ઉચ્ચવલાલ સોનીએ લાભ લીધો હતો। માતાજીના મંદિરે ડભોઈ સોની સમાજના માઈ ભક્તો મોટી સંખ્યામાં પોતાનો ધંધો રોજગાર બંધ રાખી આ પાવન અવસરમાં સહભાગી થઈ પરિવારની સુખ શાંતિને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી અને પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી। ડભોઈ શ્રીમાળી સોની અંબા માતાનું મંદિર જો આજે દ્વિતીય પાટોત્સવ છે। આ મંદિર 150 વર્ષ પુરાણું છે। એનો 2 વર્ષ પૂર્વે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। સોની સમાજનું આ ખૂબ જ જૂનામાં જૂનું મંદિર છે અને આજે એનો જે પાટોત્સવ છે તે નિમિત્તે નવચંડી કરવામાં આવી છે અને એમાં મુખ્ય યજમાન જનકભાઈ ઉચ્ચવલાલ સોનીએ લાભ લીધો છે અને સહયજમાન તરીકે મિતેશભાઈ રામી અને રાકેશભાઈ સોની એ સહયજમાન તરીકે એમને લાભ લીધો છે। આ મંદિર કંસારા બજાર ટાવર પાસે આવેલું છે અને સોની સમાજના સહયોગથી દર વર્ષે ધામધૂમથી પાટોત્સવ કરવામાં આવે છે। એ નિમિત્તે ધ્વજારોહણ કરવામાં આવે છે। ચાલુ વર્ષે કૌશલભાઈ સોની તરફથી મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું।